પોતાના પતિને ભલે મૃત્યુ મળે પરંતુ પોતાના પુત્ર ન મરવા જોઈએ, પોતાની પુત્ર વધુ વિધવા ન થવી જોઈએ. આવો વિચાર કરી અને કઈ નારાજગી સાથે પોતાનો નારાજગી વ્યક્ત કરવા માટે થઈ પોતાના કોપ ભવનમાં વહી જાય છે. કોપ ભવનમાં જાય છે ત્યારે દશરથ રાજાને ખબર પડે છે કે રાણી કઈ કોઈ દુઃખના કારણે કોપ ભવનમાં ગઈ છે. કોપ ભવનમાં દશરથ રાજા આવે છે અને કહે છે કે રાણી શું વિચાર છે, આવી રીતે કઈ રીતે દુઃખ વ્યક્ત થઈ રહ્યો છે? ખબર છે તમને આપણા રામ આવતીકાલે રાજા બનવાના છે. બસ એ જ વાતનું તો દુઃખ છે, એ જ વાતનું દુઃખ. અહીં કેમ એ જ વાતનું દુઃખ? રાજા ને બધું છોડો. યાદ છે મેં તમને યુદ્ધની અંદર તમે મને 2 વચન આપ્યા હતા. એ યુદ્ધની અંદર જ્યારે તમે યુદ્ધ કરવા માટે મહાપ્રતાપીની સામે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે તમારો સારથી મૃત્યુ થયું. સારથી મૃત્યુ થયું અને ત્યારે હું તમારી સારથી બનીને આવી ગઈ અને એ છોડો તમારા પરિણામે ધરી તૂટી ગઈ ત્યારે મારી 2 આંગળી તેમાં નાખીને તમારો રથ લાવ્યો હતો અને યુદ્ધમાં તમે વિજયની પ્રાપ્ત કરી હતી. જો ત્યારે હું તમારી સારથી ન બની વાત, ત્યારે તે ધરાની અંદર મેં મારી આંગળી ન રાખી વાત, તો તમે તે યુદ્ધને હારી જાત. એટલા માટે જ્યારે તમે મને 2 વચન આપ્યા હતા એ 2 વચન મારે અત્યારે જોઈએ છે. દશરથ રાજા કહે એમાં શું મોટી વાત છે, માગી લ્યો જે જોતું હોય, સર્વત્ર તો તમારું છે રાણી. ત્યારે તે કહે છે કે મારે 2 વચનની અંદર પ્રથમ વચન તો મારું એ જોઈએ કે ભરત, રામ નહીં મારો પુત્ર ભરત રાજગાદીએ બેસે. અને બીજું વચન જોઈએ છે કે મારે રામને તપન ઉદાસી વનવાસ આવી, એને તપશ્ચર્ય વય જે રીતે તપસ્વી નીકળે ઉદાસી અવસ્થાની અંદર, એટલે કે પૂર્ણ કપડા ન પહેરી શકે, તપસ્વી જે રીતે લંગોટ વેટી શકે, ધોતિયું અને પોતાનું શરીર ખુલ્લું રાખી અને વનવાસ જાય, વનની અંદર ઘૂમે, એવી જ રીતે 14 વર્ષ રામને વનવાસ આપો. અને દશરથને પહેલા તો મજાક લાગે છે, કારણ કે રામાયણની અંદર પણ લખેલું છે, તુલસીદાસ પણ કહે છે કે રામને કૌશલ્યા કરતા પણ વધારે પ્રેમ કૈકેયી કરતા હતા અને કૈકેયી જ રામની દેખભાળ સૌથી વધારે રાખતા હતા નાનપણની અંદર. એટલે તો આ કૈકેયીની સામે જ રમતા વચન માગી લીધું હોય છે રામે. કૈકેયી આવું થોડુંક માગી શકે, પરંતુ અહીં કૈકેયીનું મુખ જોવે છે તો કૈકેયીનું મુખની અંદર સર્વદ્રિવતા દેખાવા માંડે છે. કૈકેયી કહે હું કાંઈ ખોટું માગણી નથી કરતી, નહીંતર આજે તમારું વચનને મિથ્યા કરી નાખો. કહી દો કે રઘુકુલ રીતિ આ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. આ વાત સદાને માટે ખોટી છે. ત્યારે દશરથ વિલાપ કરતા કહે છે કે દેવી મારા પ્રાણ માગી લ્યો, તમે જે દે કહો એ આપવા માટે તૈયાર છું, પરંતુ મારા રામને વનવાસ ના આપો. અને વનવાસ માગે છે ત્યારે ફરીથી કૈકેયીને દશરથ વિનંતી કરે છે તમારો ભરત ભલે ને ગાદી આવે પણ મારું મન ના દો મારા રામને. એ કૈકેયી તારો ભરત દે ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામને ઓ તારા મનાને એ ભાવે તે બીજું માગી લે. યોગ્ય લાગતું હોય કે રામ રાજા ન બને, રામ આપણા રાજ્યના મોટા રાજકુમાર છે, પણ છતાંય ભલે તમે કહેતા હોય તો હું રામને રાજા ન બનાવું, તમારા ભરતને જ રાજા તરીકે ઘોષિત કરું, પરંતુ રામ માટે વંતો ના માગો. એક તમે પ્રાણ
તમારી સામે ભિક્ષા માંગુ. તમે કહો તમારા પ્રાણ પણ હું ત્યાગવા ત્યાગ છું, પરંતુ તમે મારા રામને વંતવાસ તો ન દો. વિલાપ કરે છે અને કહે છે કે તમે મારી રાણી છો અને તમે ગળે રાણીઓમાં સૌથી પ્રિય રાણી છો. તમારા માટે હું મારો જીવ આપવા પણ તૈયાર છું. તમે જે આપ માંગો. તમે કહો તો સર્વત્ર જંગલની યાત્રા કરું, તમે કહો તો નિર્વસ્ત્ર ફરું, પરંતુ મારા રામને વનવાસ ન આપો.
ભેર હતી જાતી ત્યારે સત્ય વાત જાણી અને દશરથ રાજા મૂર્છા ખાઈને ઢળી પડે છે. આ બાજુ ઘણા સમય સુધી દશરથ રાજા આવતા નથી. બ્રહ્મ મુહૂર્ત ચાલતું હતું. આ બાજુ ભગવાન શ્રી રામ વનવાસીના વેશની અંદર માત્ર ધોતી પહેરી પૂજા પોતાનું નિત્યકર્મ પૂજા પાઠ કરી રહ્યા હતા. આ બાજુ આખો અયોધ્યા નગરી દીવડાઓથી પ્રજ્વલિત કરી દેવામાં આવ્યું હતું કે આજે ઘરે ઘરે કોઈ સુતા નહોતા. આખું રાજ્ય આખું જાગી ગયું હતું કે આજે તો આપણા રામ રાજા બનવાના છે, આપણા રામ રાજા બનવાના છે. સૌ કોઈના મનની અંદર એક જ વાત ચાલી રહી હતી કે આજે તો આપણા રામ રાજા બનશે. પરંતુ ઘણા સમય સુધી એની ભાર ન મળતા સુમંત જે દશરથના મુખ્યમંત્રી હતા તે દશરથના કક્ષમાં આવે છે. ત્યારે કોઈ કહે છે કે દશરથ રાજા તો કૈકેયીના કોપ ભવનની અંદર છે. તો કોપ ભવનની અંદર જ્યારે આ મંત્રી આવીને જોઈએ છે તો દશરથ રાજા બે સભાન અવસ્થાની અંદર પડ્યા હોય છે. હે રામ, હે રામ, હે રામ, આવા શબ્દોનું ઉચ્ચારણ કરતા હોય છે. ત્યારે આ મંત્રી કહે છે, શું થયું મહારાજ? ત્યારે દશરથ કાંઈ જવાબ આપી શકતા નથી. કૈકેયીના શબ્દોને સાંભળી અને તે તો બેભાન અવસ્થામાં જ વયા ગયા હતા. આથી કરીને કૈકેયી કહે છે, દેખાતું નથી? રામ રામ કરે છે, રામ રામ બોલે છે, સમજાતું નથી? જાઓ બોલાવો રામને. કાંઈક ઘટના બની છે એવું વિચારી મંત્રી તરત જ સિપાહીઓને આદેશ કરે છે કે જાઓ રાજકુમારને લઈને આવો. રામ જ્યાં પૂજા કરતા હોય છે ત્યાં સૈનિકો આવીને કહે છે, ગોપતિ ભવનની અંદર કૈકેયી અને દશરથ આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. મંત્રીએ મને આપને આ વચન આપવા માટે કહ્યું છે, આથી કરી હું આપની પાસે આવ્યો છું. હે મહારાજ, હે રામ, આપ કૈકેયીના ભુવનની અંદર પધારો. અને જ્યારે કૈકેયી અને દશરથ રાજા બંને ગોપતિ ભુવનમાં છે એ સાંભળીને તરત જ રામને યાદ આવી જાય છે કે મેં મારી મા પાસે જે બે વચન માંગ્યા હતા એ વચનનો સમય આવી ગયો છે. મારે વનવાસ જવાની વાત આવી ગઈ છે. તરત જ એ વસ્ત્રોની અંદર કોઈ કપડાં પણ બદલાવતા નથી. જે લંગોટ વીટેલી હોય છે લંગોટમાં ગોપતિના ભુવનમાં આવી જાય છે અને કહે છે, બોલો પિતા, શું આજ્ઞા છે? રામ રડે છે, દશરથ રડે છે રામને જોઈને. રામ રામ રામ, શું થયું પિતાશ્રી? આપ આપના દુઃખી શા માટે થયા છો? દશરથ કોઈ જવાબ આપી શકતા નથી. જેનો આજે રાજ્યાભિષેક હતો એ દીકરાને આજે એમ કહી કે દેવું કે રાજ સિંહાસન તો તને નહીં મળે, પણ તારે 14 વર્ષ સુધી વનની અંદર એક સંન્યાસીની જેમ, ઉદાસીની જેમ રહેવું પડશે. આવું કઈ રીતે કેવું એક દીકરાને? અહીં હું મારી જાત ઉપર લજ્જિત હોય એવું રીતે દશરથ વ્યર્થ કરે છે, વિલાપ કરે છે. ત્યારે રામ કૈકેયી સામું જુએ છે. માતા, આદેશ કરો. શું આદેશ છે? પિતાજી એટલી દ્વિધામાં કેમ છે? એટલો ભ્રષ્ટાચાર કેવાનો કરી રહ્યા છે? એટલું દુઃખી શા માટે છે? અરે રામ, કાંઈ નહીં દીકરા. તો અરે આજે તારો રાજ્યાભિષેક થવાનો છે. મને આની યુદ્ધની અંદર 2 વચન આપ્યા હતા અને ત્યારે કીધું હતું કે તમારે જ્યારે વચનની જરૂર હોય ત્યારે માગી લેજો. અરે માં, હું દશરથ શા માટે એટલો વિલાપ કરી રહ્યા છે, શા માટે દુઃખી જઈ રહ્યા છે એ પ્રશ્ન કરું છું. હા, એક પ્રશ્નનો દીકરા તને જવાબ આપું છું. આજે એ 2 વચન મેં માગ્યા ને દુઃખી થઈ ગયા. ક્યાં? કેવા 2 વચન? કાંઈ નહીં. એક ભરત રાજગાદી આપવા માટે મેં કહ્યું. રામ હસવા લાગે છે કે મેં મારી મા પાસે વચન માંગ્યું હતું, મારી માએ આજે માગી લીધું. અને બીજું તને 14 વર્ષનો વનવાસ. તો એમાં પિતાશ્રી આપ દુઃખ શા માટે વ્યક્ત કરો છો? હું વનવાસ જવા માટે તૈયાર છું. તરત જ રામ સૈનિકો સાથે આખા રાજ્યની અંદર કેવડાવી દે છે કે જાઓ, રામની જગ્યાએ હવે ભરત રાજા બનશે અને મારી વનવાસ જવાની તૈયારી કરો. અને તરત જ રામ વનવાસ તરફ નીકળી જાય છે. અહીં રામની સાથે લક્ષ્મણ પણ
પોતાના મોટા ભાઈની સાથે જવાનું વિચારી અને લક્ષ્મણ પણ એ જ વેશની અંદર તૈયાર થઈ જાય છે. તો પતિવ્રતા જે સતીઓ ગણવામાં આવે છે એમાં સીતા પણ સર્વ સતી હતી. પોતાના પતિના પગલે પગલે ચાલવા વાળી હતી. આથી પોતાનો પતિ જ્યાં છે ત્યાં જ પોતાનું સર્વ સુખ છે. આવી પતિવ્રતાના સીતાજી પણ રામની સાથે જંગલની અંદર ભટકવા માટે તૈયાર થાય છે. અહીં લક્ષ્મણ ને સુમિત્રા કહે છે કે તું આ સર્વત્ર અવધનું જે અયોધ્યાની અંદર તને સુખ મળ્યું છે એ સર્વ સુખને ભૂલી જાજે. હું શ્રેષ્ઠ માતા કહેવા કે જેણે તારા જેવા પુત્રને જન્મ આપ્યો, જે તારા ભાઈ માટે, મોટા ભાઈ માટે સર્વત્ર પોતાનું રાજ્ય સર્વત્ર ત્યાગવા ત્યાગ છે ને જંગલની અંદર ફરવા માટે, એની સેવા કરવા માટે તું જઈ રહ્યો છે. હે લક્ષ્મણ, અયોધ્યા નથી પરંતુ જ્યાં રામ નિવાસ કરે છે એને જ તું અયોધ્યા જાણજે. આ સમયે કવિએ બે પંક્તિ સુંદર મજાની લખી છે. અહીં તુલસી રામાયણની અંદર આ પંક્તિનો ખૂબ ઉલ્લેખ સારી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રામજીની વનવાસની તૈયારી થાય છે ત્યારે આખો અયોધ્યા રડે છે, હિચકે ચડે છે અને રડતા રડતા સર્વ કહે છે કે હે મારા રામ, હે રામ, તમે વનવાસ ન જાઓ. તમે શા માટે દશરથની આજ્ઞાનું પાલન કરો છો? અને રામને અયોધ્યાના રાજા તરીકે જ્યારે દશરથે ઘોષિત કરી દીધા હતા તો અંત સમયે આ શ્લોક શા માટે બદલ્યો? કૈકેયીના કહેવાથી બદલ્યો છે. આથી સર્વ કોઈ કૈકેયીની નિંદા કરવા લાગે છે, કૈકેયીને તૃષ્ણા આપવા માંડે છે. અને હે રઘુવર ઘેલા, હે અયોધ્યાનંદ, હે દશરથ સુતા, તમે વનવાસ ન જાઓ, સંન્યાસ ન ભોગવો. આખું રાજ્ય ને પ્રજા આખી રડવા માંડે છે પરંતુ રામ કોઈની વાત સાંભળતા નથી અને વનવાસ તરફ નીકળી જાય છે. અહીં વિશ્વામિત્રામાં કહે છે કે રામે માત્ર રાજગાદી જ નહીં પરંતુ 14 વર્ષનો વનવાસ જો સહન કર્યો હોય પુત્ર તરીકે, તો એક પુત્ર તરીકે આટલું ન કરી શકું? મારે તો રાજગાદી ત્યજવાની છે ને એ રાજગાદી જેથી હાથમાં આવે ત્યારે ત્યાજવી ને. આવો વિચાર કરી અને વિશ્વપિતાએ પ્રતિજ્ઞા કરેલી હોય છે. અહીં સત્યવતીથી સાથે તેના લગ્ન થઈ ગયા બાદ શાંતનું જે લગ્ન જીવન અને સહવાસ ભોગવે છે તેનાથી તેને ત્યાં કોઈ પુત્રનો જન્મ થતો નથી. ત્યારે આ બાજુ સત્યવતી અને શાંતનુ ઘણું બધું દ્વિધામાં રહેવા માંડે છે, તપસ્યા કરવા માંડે છે, માની આરાધના કરે છે, માની ભક્તિમાં લાગી જાય છે કે એને ત્યાં પણ કોઈ સંતાન હોવું જોઈએ. આથી કરી અને માની ભક્તિમાં લાગે છે. અંબાયાઓ તે રંગ મને સીજ લગાડો. અંબાયાઓ તે રંગ મને સીજ લગાડો. હવે રડતો નથી રે બીજો રંગ મોરીમાં, આવો તે રંગ મને
વિકુતા માં
ચઢાણે રે માં જાજો ત્યાં જોગ માયા તાળી
માતાજીની ઉપાસના પછી સત્યવતી અને શાંતનુને